તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણે બધી બધી થઈ ગઈ છે. હવે સિરાઈ લઈ આજ જોઈએ હું સિરાવામાં ભાખરી 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 રોટલી અડદિયા ઘૂગડી ઘૂગડી. તમે કોઈ ઘૂગડી ખાધી કમેન્ટ કરી દીજો. તો સિરાઈ લઈ हाँ भाई कैसी लगी आगे स्वाद સિરાઈને વહી આવ્યા દુકાને અને દીવાબત્તી થઈ ગઈ. તો કામકાજ કરી લે, આપણો ભાગ ઉતારવાનો છે. તો બધો ભાગ ઉતાર લઈ અને કામકાજ કરવા મને પેલા ભાગ ઉતાર લઈ. તો આપણે ત્રણ ભાગ બધો ગોઠવી દીધો હોય કાલે એટલો બધો બધો ભાગ ગોઠવી દીધો. હવે થડે બેસી જાય ઘડીક. તો આપણે દુકાનેથી વહી આવ્યા કરે તો જમવાનો ટાઈમે થઈ ગયા. તો જમી લઈ ભાત વઘારેલા તો જમી લઈ. તો આપણે જમીન થઈ ગયા નવરા. વાયલા છે દુકાને થડે બેસી આવ્યો ઘડીક. તો વાયલા જાય તો આપણે ઘરેથી વહી આવ્યા દુકાને. બે કટાણા જોખવાના હતા તો એ જોખાઈ ગયા. તો બીજું કટાણું હતું એ જોખાઈ ગયું, પેલું જોખાઈ ગયું. તો ઘડીક થડે બેસી જાય. તો આપણે દુકાને થઈ ગયા નવરા. આજ મીટિંગ હે તો ત્યાં આવ્યા કંદો હે ગૌતમભાઈ સંજયભાઈ કંદો હે ખાવાનું મળે તો સારું હે. अच्छा ठीक है समझ गया આયા બાદ વારું હે આજે ફોન આવ્યો ને તારો એટલે મારા મંદિરે આવ્યા જ ખાવાની કામકાજ ચાલુ કરી દઈ. પેલા તો એના બકાલું સુધાર લે. મને એક ટમેટા લીધા હે ને અલ્તમન કોસમી બીજી એ છે નથી અને 3 મણ મરચા હે દીસુ ને એવું તાર નાખી પેલા બધી ખબર હબી. તો આપણે હિતેશભાઈ આવી ગયા અને હિતેશભાઈ ટમેટા સુધાર નાખ્યા હે. આપણો બકાલા સુધારવા મહિના હે બકાલું ટમેટા ને વસા આપણે લોટ તૈયાર કરી નાખી. ભડકું આવી ગયું અને એમાં રવો નાખી દઈ. આપણે લોટ બાંધે બધી ફેરવી દીધું હે. રવો આખું જીરું અને તેલ લોટ બાંધી નાખી સાપડી કરવાનું. ટમેટા કટિંગ થાય છે. આપડે વરસ બેસી ગયા હતા દાવનજી બેન કે ઘરે ના પાડી દીધી. હવે પાણી નાખી દે આવડે. લોટ બાંધી લે સંજયભાઈ. આપણો લોટ બંધાઈ ગયો હે. નાયલા જાય એમાં લોટ બંધાઈ ગયો. સાપડી વારવાની છે. સાપડી વારવામાં નહીં ના થોડોક લોટ બાંધો નહીં બાંધી નાખે સંજયભાઈ. તેલ મૂકી દીધું ને સાપડી તરવાનું ચાલુ કરી દીધું હે. હા ભાઈ નવા કંદોઈ આપણે બધું બકાલું તરાઈ ગયું હે ને શાક ની ત્યારે કરવાની છે. સાપડી શાકી લે. સાપડી થઈ ગઈ કમ્પ્લીટ ને શાક કરી નાખે. કંદોઈ મોટા મોટા કંદો મોટો કંદો તો ખરા રસો મીઠું નાખું બરાબર નાખી દો શાક કમ્પ્લીટ કરી નાખે. ગ્લાસ સલાડ કમ્પ્લીટ થઈ ગયું છે. બોલ શાક કમ્પ્લીટ થઈ ગયું છે. સલાડ પડ્યો જય બોલાવી હા તો તપેલું તારું પડવાનું હવે. સ્પેશિયલ સેવ ટમેટાનું શાક બનાવ્યું હોય તો એ પછી સ્પેશિયલ હો ધનાતાની સેવ છે.
આપણો શાક કમ્પ્લીટ થઈ ગયું ને બધું થઈ ગયું કમ્પ્લીટ. તો પ્રસાદી લઈ લે. પ્રસાદી નથી આવી આજ તો મીટિંગ તો ખાઈ લે. કમ્પ્લીટ થઈ ગયું. તો આપણે એ મરચા સલાડ ડુંગરા અને શાક તો જમી લઈ. તો આપણે પ્રસાદી લઈને એવા સમાજે તમારા સમાજે આજ ભેગી થવાની હતી. જે આ બધો ખર્ચો કરો એને બધું ફાળાની યાદી દેવાના હતી. આ દુગો આપણે સમાજે સમાજે નાઈટ ભેગી થઈ ગયા. સમાજનું કામ તો ચાલતું હતું. મને કોઈ યાદ કર્યો વરસનું વરસ થઈ ગયું તો આ કામ પછી પડ્યું હતું બધું ઘણું કામ પછી થઈ ગયું છે. હેલો મિત્રો, અમે ગાંઠિયા ખાઈ લીધા હે. તો તમારે ગાંઠિયા ખાવા હોય તો કોળી સમાજમાં આવી જાઓ. अच्छा ठीक है समझ गया. અને અમારા કેતનભાઈ રાઘવાણીને તમે સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આમ બસ અમારા આમ કોળી સમાજ જોઈ લ્યો તમે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ બાકાજી કી કમ ટુ દુબઈ. હાલો આવી જાઓ. મિત્રો આ ગાંઠિયા બને એમાં ખાવા તો આમ દેજો. બનાવે નામ તો લે. આમાં રોહિત બાબા હે ગાંઠિયા કરી દે. તમારે ગાંઠિયા બનાવો ઓર્ડર આપજો. કેટલા દુબઈના ગાંઠિયા સ્પેશિયલ લંડન થી એમ કારીગર લઈ આવ્યા. તો આપણો નાસ્તો ચાલુ હોય જલ્દી તો નાસ્તો કરી લઈ. આમ ખાય હોય હથક નું ખાઈ કે ગાંઠિયા ખાઈ. અને એક વાર ઓલું સલાડ હોતું ઓલું સલાડ પાછું જો હથક નું ખાઈ ખાઈને ગાંઠિયા ખાવું હોય. તો આપણો સમાજ થઈ ગયા નવરા. હવે એવા રામમંડળ જોવા ગોંડલ આંધ્યાપુલ પાસે કોકાવતરનો પ્રખ્યાત જય અલગણી રામમંડળ જોવા તો આયલા જાય. આપણે ચેન્જિંગ રૂમમાં આવી ફરમાઈશ છે અમારે મિત્રેશ 302 ની એની પણ ફરમાઈશ છે. બે કરીને મારા ભાઈબંધી અમારે ઘણા બધાની ફરમાઈશ છે. ઓ ગાળો ઈ ફરમાઈશ મળેલું બે કરિયા ભાઈની ફરમાઈશ છે એ પણ લઈ લઉં. મારી ભૂખોરિયાની મેળીને યાદ કરવા છે ત્યારે એ લીલા ખેતમાં કેલી ગુજરાતમાં લીલા ખેતમાં કેલી ગુજરાતમાં જરા મોર બોલે મારી મેળવી રાજમાં.
શું કરે ભાઈ મહારાજ રાજમાં તો પાપી પેટે વાગ્યા છે. જા હો જા મહારાજ રાજ કરાવ તોજા વાગ્યાના સુગંધ લઈ આ તમે મારા ગગાને ભોગવાળો કરવા જાય ને મહારાજ આ તમારો ગગો વાંધ્યો કે મહારાજ માટે રાયકા ભાઈ બહુ થોડીનો વાસ બસ કરો રહેગા ભાઈ આની તો મને ખબર નથી આ રહીએ તો થોડે જાણ નથી ભાઈ કોણ કહે કે પ્રોગ્રામ અધિપતિ એટલે મને પેટનો વાંચ્યો છે હે મહારાજ આ નગે નહીં પોકરણની વેદ કહે મહારાજ શામળો વિના કે નિરાશા લક્ષ્મી સગુણા જોગ માયાના તેજને જાતી ભારેવી કલ્પન દીકરી અજીવનના દરબારની અંદર પ્રવેશ હા મહારાજ અને આપ પ્રવેશ કદમલ પાપી પેટનો વાંચ્યો હું શા માટે વાંચ્યો કરો ભાઈ હું શા માટે વાંચ્યો છું હે મહારાજ આ જે વાત અમે પણ જાણીએ છીએ મહારાજ હવે કહેવાનું Yeah.
ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા એટલે બાપુ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હે બધાજી બાપુ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું યાર બોલાવવાનું એ બોલાવો આજ મારા બેટા બેટાની પ્રજા અરે સુખી છે કે નથી છે બાપુ તમારા જેવા રાજાઓ હોય ને મારા જેવા પ્રધાન હોય ને બાપુ તો બધાય સુખી જ હોય બાપુ શાબાશ બધાજી શાબાશ હર હંમેશા માટે એમાં ચાલુ રહે બધાજી એક જ આવે બાપુ બધાજી આજ મારા ગદ્દે કાગરે કાળી જોઈ ધોકા કરે છે ઈ કોઈ દુશ્મના દેશોમાં આપણા રાજની વિમાનની માણવા માંગે માટે ગદ્દે કાગરે જોગી ફિરા કરો બહાર માણસ અંદર નહીં અરે અંદર માણસ બહાર નહીં ગઢ બિગડના ઘરે રજા સિવાય આજ મારા બિગડની અંદર અરે ચકુ પર ન ફરક નો ફરકે બાપુ કોઈ નો હોવે ચકો ચકીની નો ફરકાય હું આયા ચોકે ફેરો કરું આપણો રાઉન્ડ જોઈને વ્યવહાર કરે તો હોઈ જાય જાજે પગી કે પગી ગયો એક ટોચ એવું થઈ ગયું છે તો હોઈ જાય અને આ વ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ. તો મળીએ આપણે બીજા વ્લોગ.